નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે 12 પાસ 10 પાસ અને આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો માટે છે તે ભરતીની જાહેરાત આવી ગઈ છે। રેલવે વિભાગમાં કુલ 3058 જગ્યા માટે છે પણ તે ભરતીની જાહેરાત થઈ ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે કે તે માટે કેટલી જગ્યા છે અને કઈ વેબસાઇટથી છે તે ઓનલાઈન છે તે ફોર્મ ભરી શકાશે તેવી તમામ અપડેટ આપણે 29/10/2025 ના દિવસે આજે જે માહિતી આવેલી છે તેની તમામ અપડેટ મેળવશું। તો રેલવે બોર્ડ સ્ટેશન માસ્ટર સહિતની જગ્યા ભરતી કરાશે। ઉમેદવારો 20 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। એટલે કે રેલવે વિભાગમાં અલગ અલગ ખાતામાં સ્ટેશન માસ્ટર સહિત અંદાજિત 8 થી 10 જગ્યા ઉપર છે તે ભરતી આવેલી છે પોસ્ટની, અને ઉમેદવારો છે તે 20 નવેમ્બર સુધી આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। ઉમેદવારોએ એજ્યુકેશન અને કઈ રીતે અરજી કરવી તેની વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ દ્વારા એનટીપીસી ગ્રેજ્યુએશન લેવલ પદો માટે નવી ભરતીની બહાર પાડવામાં આવી છે ભરતી, અને ઉમેદવારો કુલ જગ્યા 5810 પદ ઉપર છે તે ભરતી કરી શકશે। જેમાં સ્ટેશન માસ્ટર, હવે તમને પોસ્ટનું નામ જણાવી દો। સૌપ્રથમ સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર છે, ટ્રાફિક આસિસ્ટન્ટ, ત્યાર પછી શિપ કોમર્શિયલ અને ટિકિટ સુપરવાઇઝર, સિનિયર ક્લાર્ક, ટાઈપીસ્ટ, જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ અને ટાઈપીસ્ટ મુખ્ય પદ પર છે તે તમામ મિત્રો છે તે અરજી કરી શકશે। અને ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 ઓક્ટોબર 2025 થી શરૂ થઈ જશે અને 20 નવેમ્બર 2025 સુધી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। ઉમેદવારો આ ઓનલાઈન વેબસાઇટ ઉપર છે તે અરજી કરવાની રહેશે। www.rrbapply.gujarat.in વેબસાઇટ છે તેના ઉપર જઈ તમામ મિત્રો ઓફિશિયલ ડોક્યુમેન્ટ સાથે છે તે અરજી ફોર્મ કરવાનું રહેશે। અને ખાસ તમામ મિત્રો છે તે ગ્રેજ્યુએશન લેવલની પોસ્ટ માટે છે તે આ ભરતી છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉમેદવારોએ rrb.gujarat.in વેબસાઇટ ઉપર જઈ એનટીપીસી ગ્રેજ્યુએશન લેવલ પસંદગી લિંક છે તે કરવાની રહેશે। રજિસ્ટ્રેશનમાં તમામ અપડેટ, નામ, સરનામું, ફોટો સહિત તમામ જે વિગતવાર ફ્રી છે તે આપવાની રહેશે। અને ત્યાર પછી શક્ય હોય તો તમારી ઉંમર છે તે 18 થી 33 વર્ષ હોવી જોઈએ, અને તમારો બેઝિક પગાર છે તે 25,500 થી શરૂ થશે અને 35,400 છે તે લાસ્ટ છે તે તમને મંથલી મળવાપત્ર છે। આ ભરતી ભારતમાં વિવિધ જિલ્લાઓમાં રેલવેમાં કોન્ટ્રાક્ટર અને સ્ટેશન કામ માટે ઉત્તમ તક ઉમેદવારોને છે તે આપવામાં આવેલી છે। તો આ જે ભરતી છે તે પણ બીજી છે કે રેલવે ભરતી બોર્ડ દ્વારા છે તે ભરતી જાહેરાત ક્રમાંક 07 છે અને ગ્રેજ્યુએશન લેવલની છે આ પણ, જેમાં કુલ જગ્યા 3058 છે। ફોર્મ ભરવાની તારીખની વાત કરી દો તો ફોર્મ શરૂ થવાની તારીખ 28/10/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 27/11/2025 સુધી છે। તો તમામ મિત્રો છે વહેલી તકે આ ભરતીમાં ફોર્મ ભરી દેજો। અને લાયકાત છે તે 12 પાસ છે, જે તમે જોઈ શકો છો કે ડિટેલ ફોર્મ અને અન્ય મેડિકલની જે પણ તારીખો છે અહીંયા આપવામાં આવેલી છે। લાયકાત જો તમે જો તમને બતાવી દો, 12 પાસ અને આઈટીઆઈ જે તમે કરેલું હોય અને તમારે 50% માર્ક હોય તો જ તમે છે તે આ કમિશન ક્લાર્કની ભરતી છે, જુનિયર ક્લાર્ક છે, ટિકિટ ચેકિંગની છે પોસ્ટ, આવી રીતે તમામ ભરતીની પોસ્ટ છે તે આપવામાં આવેલી છે। જેમાં અમદાવાદ ઝોનમાં કેટેગરી પ્રમાણેની જગ્યા આપવામાં આવેલી છે। ખાસ આ ભરતીમાં મુંબઈ ઝોન પણ આપવામાં આવેલું છે, તો તે પણ કોઈ પણ ઉમેદવાર તેમાં પણ ભરતી થવા માંગતો હોય તો તેમાં પણ છે તે ભરતી કરી શકશે। તો આપણે અમદાવાદ ઝોનમાં કુલ જગ્યાની વાત કરી દો તો 353 જગ્યા છે, જે કમિશનર ક્લબ ટિકિટ ક્લાર્કની ભરતી છે, જુનિયર ક્લાર્ક કમ ટાઈપીસ્ટની ભરતી છે, અને લાસ્ટ ટ્રેનિંગ ક્લાર્ક જે આરઆરબી ની જે ભરતી છે તેમાં કુલ એસસી એસટી ઈડબ્લ્યુએસ અને યુઆર માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે। તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને કેટેગરી પ્રમાણે સર્ટિફિકેટ નમૂનો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગયેલું છે, તો ખાસ તેમાં જોઈન થઈ જજો। અને ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો
તો આ હતી રેલવે ભરતી બોર્ડ વિભાગની માહિતી. જો સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.